આજે સામાજિક વનીકરણ વિભાગ સુરત અને વ્યારા વન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં 77મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે સૂત્ર છે નીચે સુધી ગામે ગામ સુધી પહોંચે અને લોકો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ આગેવાનો દર વર્ષે પોતાના ગામમાં ખેતરમાં સ્કૂલ હશે, આંગણવાડી હશે, દવાખાનું હશે, વૃક્ષનું વાવેતર કરે, એનું જતન કરે, એના માટે પણ આહવાન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જે રીતે બીજા જિલ્લાઓમાં દાખલા તરીકે ડાંગની જ્યારે વાત કરીએ ત્યારે ડાંગમાં લોકો જે પ્રવાસીઓ ખાસ કરીને જંગલને ધ્યાનમાં રાખીને ત્યાં જાય છે, એટલે તાપી જિલ્લામાં પણ આગામી દિવસોમાં ગ્રીન તાપી બને એના માટે અમારું જંગલ ખાતું અને ખાસ કરીને અમારા આગેવાનો દ્વારા બધાને આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ચંચળબેન ચૌધરી, અમારા મહુવા વાલોડના ધારાસભ્ય શ્રી આદરણીય મોહનભાઈ જોડિયા અને વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી અને તમામ જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને જે સામાજિક સંસ્થાઓ છે અને વન વિભાગ સાથે જે સંકળાયેલ છે તમામ વન સમિતિઓથી લઈને તમામ જંગલ વિભાગના પણ આપણા વન ખાતાના પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આગામી દિવસોમાં ગ્રીન તાપી બનાવવા માટે અહીંયાથી આજે બધા જ લોકોએ નક્કી કરી લીધું છે, એટલે આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ જેમ બને તેમ વધારે વૃક્ષોનું વાવેતર થશે।